ले 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 ધાંગધ્રા મંદિરે જવા માટે દોસ્તો, તો ચાલો આપણે ફટાફટ મંદિરે જઈએ. એન સુધી બનાવી ફાઇનલી પહોંચી જ ગયા છે અમે. હવે ઓલા કણે સામે બચોડા હેડો તાણે એન સુધી બનાવ્યો દોસ્તો. થોડો થોડો વારાત પડ્યો છે, ખાબોળિયા ભરાય એટલો. બાકી તો વરસાદી મોસમ છે અને પણ એટલી ભીડ છે. હેડો તાણા ઓલા કણે ઉભા રહીએ આપણે. ધીમકા કેવું લાગે તો દોસ્તો બને રહેજો એન સુધી. આમાં વરસાદી માહોલ છે, જોઈ શકો છો. હા જ આવી બહુચરાજીની બસ દોસ્તો, જોઈ શકો છો. મારા ઉપર છે મેની દોસ્તો. આપણે બસમાં પૈસા ખરીદી લી ધીમો પૈસા બસ ની બહાર રહેવા દે. પૈસા ખરો પૈસા પૈસા ધીમકી કો કરે એ લો હા ખૂબ મોક કરી દીધા. ચલો મેં જાઉં. ફાઇનલી દોસ્તો અહીંયા કણે નાસ્તો કરવા માટે રહ્યા છીએ, ઊભી રાખી છે બસ. કાં હે હવે પણ એ દે કેટલી વાગે જવાનું હોય તમારે? પેલા જાય ને પસલ હોય ઇમલીન વાતે તું આવે તે પછી તને હાલ દિન વાતે મેં જા તો પેલી જ્યાં જા. ઓ ધીમકા હા તે લેવાય તે લઈ લે. તો ફાઇનલી દોસ્તો આ પાણીના ખાબડિયા જોઈ શકો છો આવી રીતના. તો ચલો ચા પાણી કરી લીધા છે, હવે સીધા બહુચરાજી. એ આવ ટાઢું ના ખવાય પણ તોય ના માની જો બમકાવે અને કા આ બધા રોટલા લઈને આવી બસ હું એ શાક હું દેશી દેશી વડીનું શાક. દોસ્તો મારા આજે તો ખાવાનું નથી, મારે ખાવાનું નથી પણ અમને જો કેવી મજા છે. હે આ સ્પેશિયલ ખાવા માટે જ બહાર નીકળે છે ને કેવું. તો ચલો ફટાફટ. એ તું માપે ખાધી હો, શરદીથી જાય હો ને. તો ચલો
વડીનું શાક. આવી રીતના ટમટમીયો વરસાદ ચાલુ છે. હા, તમે જોઈ શકો છો. બહુચરાજી અમે પહોંચી જ ગયા છે દોસ્તો. હવે બસ સ્ટેન્ડને ઉભવાની થોડીક વાર છે, તો એન સુધી બન્યા રહો. ચલો. હા, હવે મસ્ત દેખાય. ધડાધડી કરે ચડવામાં. દોસ્તો આવી ગયા છે અમે બહુચરાજી બસ સ્ટેન્ડ, અને બધું ખાલી ખાલી લાગે છે આજે તો. અને પબ્લિક કંઈક આવડું છે, જોઈ શકો છો. તો વાદળ ને વરસાદ ને બધું ભેગું જ ચાલુ છે. ચલો હવે ઇક્કામાં બેસું. ફાઇનલી દોસ્તો હવે અમે લીમડા નીચે આવીને ઊભા છે ખરી, કારણ કે ઇકો મંડાય ને ત્યાં લગી. અને ધીમા અહીંયા બહેરી ધીમા હોઈ ગઈ હોરી દો ઢીંગલી હોઈ ગઈ. આખે ખાવાનું ખાઈ લીધું ફૂલ પેટ, પછી ને આટલો ટાઈમ હોઈ જ જાય. અને દોસ્તો એન સુધી બનાવ્યો, અને વિડીયો સારો લાગે ને તો લાઈક કરતા રહો. દોસ્તો મળતોલી જવા માટે આ રીતના બસમાં બેવું પડ્યું છે નંદાસા લગી. ખેડોતાણા બસનો સફર પૂરો કરીએ. ફાઇનલી નંદા ઉતરી ગયા છે, અને ધીમાહીને એમાં આવે જો બસમાં બેન કંટાળી ગયેલા છે. પણ હાવ ચાલતા 2 કિલોમીટર કાપવાનું છે ગોકળ પર અહીંયાથી સીધા. તો બનારો એન સુધી. ફાઇનલી દોસ્તો જીમ વરસાદમાં અમે ચાલતા જઈએ છીએ. 2 માણસ તમે જોઈ શકો છો, ધીમાઈ સાથે છે. અહીંયા તમે જોઈ શકતા હશો. અને આવી રીતના જીમ ઝરમરીયો વરસાદ. અહીંયા કોઈ ખાબડિયા છે, અને કંપની નજીક અમે પહોંચી ગયા છે દોસ્તો. ફાઇનલી હવે અહીંયાથી અમારે 1 કિલોમીટર કાપવાનું છે, તો એન સુધી બનારો. ફાઇનલી ગોકળપુરામાં ફરીએ છીએ. આજે માતાજીની ગાડી જીગાભાઈ લઈને આવ્યા હતા, હમણાં ફટાફટ પકડી દીધા ગોકળપુરા. નહીં ભાઈ, આ વરસાદ ચાલુ હતો. જીગાભાઈ કહેતા હતા કે ક્યાં છોકરીને પલારો બેસી જાવ ને બેટા. હેડો હવે પોકવા જાય છે આપણે. ફાઇનલી જોઈ છે મોટા. ચાલ નહીં મારતી આવતી રે, નહીં મારતી. તો ફાઇનલી દોસ્તો અમે પહોંચી જ ગયા છીએ. અને બસ હવે આ બ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો, અને પાછા અહીંયાથી બીજો બ્લોગ સ્ટાર્ટ કરીશું. અને એ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ઘંટડીને ઓન જરૂરથી કરી દેજો, તાકી અમારી બધી વિડીયો જોઈ શકો, કોઈ વિડીયો મિસ ના થઈ જાય. તો બધાને મારા પરિવાર તરફથી અને મારા તરફથી બધાને બાય બાય, જય માતાજી, હર હર મહાદેવ.